એ ટોસ ખારી સિંગ દાળિયા વટાણા ચાટપુરી ચણા આવ્યા કાજુ બિસ્કિટ ટોસ ખાખરા ખારી સિંગ આવી આલુ આ ચંદ્રિકાબા દરજીનો વિડીયો થોડાક દિવસ પહેલાં આપણે મૂક્યો હતો. બસ એની શેરીમાં એના ઘર પાસે આવ્યો છું અને ચંદ્રિકાબા આવી ગયા. ચંદ્રિકાબા આવો, તમારો ઓલો વિડીયો બધાએ બહુ જોયો. ઓલો વિડીયો તમારો થોડા દી પહેલાં બનાવ્યો હતો ને, એ 3 લાખ માણસોએ જોયો. બહુ સરસ બોલ્યા તમે બધું, અને તમારું સાદું જીવન હતું ને એ બધાને બહુ ગમ્યું કે કેટલા ખુમારીથી માડી જીવે છે. અરે હું તો દોરા ગાઉં ને, હા તો તને એમ થાય હે દોરાય ગાવ? હા હું ગાવ છો? દુહો આવે ને પેલાના. હા દુહાય તે? અરે વાહ, એ એટલા બધા આનંદમાં જીવે છે. હવે એમાં એ વિડીયો બનાવ્યો હતો, એની અંદર બહુ બધાએ સરસ સરસ કોમેન્ટો લખી. માની કુમારી ભર્યું જીવન કે ભાઈ 85 વર્ષની ઉંમરે ચંદ્રિકાબા હાથે કામ કરે છે, દરજી કામ કરે છે, થેલીઓ સીવે છે, તારા ધંધામાં બરકત દે તું તારે. અને એમને 2 પીસ ખજૂરના ખવડાવ્યા હતા. તો એમાં એક મિત્રએ લખ્યું છે, એક ભાઈએ, કે ખાલી 2 પીસ જ આપી ખજૂર, વધારે ખજૂર દેવો જોઈએ. એટલે આજ છે ને ચંદ્રિકાબાને ખજૂર ખવડાવવાનો છે થોડોક વધારે. છૂટો ખજૂર હતો એ તો ખાલી થઈ ગયો છે, પણ ખજૂરનું પેકેટ આખું ચંદ્રિકાબાને આજે આપવાનું છે. આ તમને ખાવા માટે હો. અરે શું કરો? અરે ખાવ. ઓલખેરે ખાલી 2 જ આપ્યો હતો ને, 2 જ આપ્યો હતો ઓલખેરે, બરાબર? અરે વાહ, જય ગોપા દાદા. હા ભાઈ વાહ. જો દુઆ આજે કરે અને તને છે તો ખૂબ ધંધામાં બરકત દે. હમણાં પ્રસાદી કરવાની જ છે. હા બરાબર છે ને ગોપા દાદાની. હા વાહ. હમણાં હું આ દુકાને ખજૂર લેવા ગયો ને, ત્યાં કહેતા હતા કે માજી હમણાં ચોકલેટ લેવા આવ્યા હતા. હા, દર ગુરુવારે વેચો? હા. વાહ ભાઈ 20 વાહ. રૂપિયાનું. મેં કીધું મને ઓલી ચોકલેટ નથી જોતી, અંદરથી થોડા કાગળિયા નીકળી જાય. હા. મેં કીધું મને મેંગો દેવો હોય તો દે. વાહ. હા નીકળ મારે નથી જોતી. હા તે મેંગો હોય તો હા બરાબર. તને ખૂબ બરકત દેશે ને દાદા. જા. જો આ ખાલી 500 ગ્રામ ખજૂર આપ્યો છે, એમાં કેટલી બધી દુઆ આપી ચંદ્રિકાબાએ મને. હે હા કેમ છે તબિયત સારી છે ને? રેડી. હા હંચો આકોશ નહીં હજી ચોખ્ખો ચોખા તમે તો કેટલીક થેલી બનાવો? 2-4 બનાવી નાખું. એમ? 40-50 નું કરી જ નાખવાનું આપણે. હમ. મારા છોકરા હમણાં છે તે મશીન બગડી ગયું હતું, હા